એક બિંદુગામી બળો કોને કહે છે? આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન જણાવો. પહેલે તો વ્યાખ્યા જોઈએ એક બિંદુગામી બળની. જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તે બળોને એક બિંદુગામી બળો કહે છે. દાખલા તરીકે આપણે 3 દોરીનું ઉદાહરણ લઈએ. આ દોરી એક આ તરફ બળ લાગે છે, એક આ તરફ બળ લાગે છે અને એક આ તરફ બળ લાગે છે. આ ત્રણેય દોરીનો સંતુલનની સ્થિતિમાં બિંદુ એ પાસે એ ત્રણેયની કાર્યરેખા અહીંયા સંતુલનમાં છે. તો આ બિંદુ એ જે છે તેના માટે એક બિંદુગામી બળોનો કહેવાશે. જે બળોની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો તે બળોને એક બિંદુગામી બળો કહે છે. હવે નેક્સ્ટ બીજું જોઈએ. યંત્રશાસ્ત્રમાં કણનું સંતુલન એટલે શું? તો જેના પરનું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, એટલે કે કણ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિમાં હોય તો તે સંતુલનમાં છે એમ કહેવાય. એટલે કે અચળ વેગથી ગતિ કરતો હોય ત્યારે કે પછી સ્થિર હોય ત્યારે આવી બે કન્ડિશનમાં પદાર્થ સંતુલનમાં છે એમ કહી શકાય. જ્યારે કણ પર એક જ બાહ્ય બળ F લાગે તો તે પ્રવેગ ગતિ કરશે તો તે સંતુલનમાં નથી એમ કહેવાશે. પણ જ્યારે કણ પર બે બાહ્ય બળ લાગે F1 અને F2 લાગતા હોય અને પદાર્થનો પરિણામી બળ શૂન્ય હોય, સપોઝ કે કોઈ એક જગ્યાએ પદાર્થને મૂકેલ છે અને બંને દિશાઓમાં એને બળ લાગે, જેમ કે આપણને આ આકૃતિમાં બતાવેલ છે તે આકૃતિમાં બી જોઈ શકાય છે. F1 અને F2 બે બળો છે. F1 અને F2 અહીં બે બળો છે. F1 એક તરફ લાગે છે, F2 બીજી તરફ લાગે છે. પણ આ બંને બળો જે છે સંતુલનમાં છે, એટલે કે બંનેનો પરિણામી બળ જે છે તે શૂન્ય થાય છે. તો F1 બરાબર -F2 થાય. આમ કણ પર બે બળો સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. જ્યારે કણ પર 3 બળ લાગે, જે એ બિંદુવાળી આકૃતિમાં દર્શાવેલું છે તે મુજબ, જો તેની અંદર 3 બળો લાગતા હોય, એટલે કે એક F1 લાગતું હોય, એક F2 લાગતું હોય ને એક F3 લાગતું હોય, તો ત્યારે તેવી કન્ડિશનમાં જો પદાર્થ સંતુલનમાં હોય તો આપણે કહીશું સિગ્મા F = 0. તો F1 + F2 + F3 = 0. તો F3 એ F1 + F2 નો વિરોધી થાય, જેના આકૃતિ પણ આપણે આમ પણ દર્શાવી શકીએ છીએ કે અહીં જોતાં ખબર પડે છે કે F3 આ ડાયરેક્શનમાં છે અને F2 અને F1 આ ડાયરેક્શનમાં છે, પણ એનું પરિણામી જે છે તેની વિરુદ્ધમાં, એટલે કે F1 + F2 જે છે બીજી ડાયરેક્શનમાં જોવા મળે છે. આમ કોઈ પણ બે બળો F1 અને F2 નું પરિણામી બળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી ત્રીજા બળ F3 ના મૂલ્ય જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય છે તો તે કણ સંતુલનમાં રહે છે. સંતુલનમાં રહેલા કણ પર લાગતા 3 બળોની આકૃતિ બતાવેલ ત્રિકોણની બાજુઓથી દર્શાવી શકાય છે, જેમાં સદિશોના દર્શાવતા તીરો ક્રમશઃ લેવા પડે. અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ કે PQ છે, QR છે. તો સદિશ PQ અને સદિશ QR નું પરિણામી સદિશ PR બને છે. તો એના પરથી F1 + F2 + F3 = 0. તો સિગ્મા F = 0. વ્યાપક રૂપે કણો પર લાગતા બળોની સંખ્યા ગમે તેટલી હોઈ શકે. જો કણ પર લાગતો બળ F1, F2, F3 up to Fn લઈએ તો કણ સંતુલનમાં છે એમ કહેવાય.
F1 F2 F3 અપ ટુ Fn બરાબર જે છે તે 0 થાય છે. આ બળોનો સરવાળો મેળવવા આ બળોને n બાજુવાળા બંધ બહુકોણની બાજુઓ વડે તેની ક્રમશઃ લઈને દર્શાવી શકાય છે. એ જ રીતે જો F1 F2 F3 એક અનુક્રમે x અક્ષ y અક્ષ અને z અક્ષ સાથે જોડતા હોય તો દરેક અક્ષને સમાંતર ઘટકો મેળવવા માટે નીચેના સમીકરણ લાગુ પાડી શકાય. F1 નો x દિશાનો ઘટક F1x, y દિશાનો ઘટક F2x અને F3x. તે રીતે F1y, F2y, F3y, F1z, F2z અને F3z. આ ત્રણ બળો જે છે XY અને જેના ઘટકો છે. તો F2 અને F3 બળના ઘટકો લીધેલ છે. F2x, F2y, F2z અને એ જ રીતે F3x, F3y, F3z એ દર્શાવેલા છે. જુદા જુદા પ્રકારના સામાન્ય બળો. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ બે પદાર્થ કે જેઓ દળ ધરાવે છે તેમની વચ્ચે લાગતું બળ એને આપણે ગુરુત્વાકર્ષી બળ કહીએ છીએ. શરીરની અંદર આપણે જેનાથી કાર્ય કરીએ છીએ તે સ્નાયુ બળ. બે પદાર્થો વચ્ચે લાગતું સંપર્ક બળ. એક પદાર્થનો ટચ કરીને આપણે જ્યારે બળ લગાવીએ છીએ તે બળને સંપર્ક બળ કહીશું. બે સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ. જ્યારે એક સપાટી પર બીજી સપાટી સરકે છે ત્યારે એના સરફેસ પર જે લાગે છે તે બળ એને ઘર્ષણ બળ કહેવાય છે. દબાવેલી ખેંચાયેલી સ્પ્રિંગો વચ્ચે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. કોઈ સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને જ્યારે ખેંચવામાં આવે કે એ સ્પ્રિંગને જ્યારે દબાવવામાં આવે તો એમની વચ્ચે જે બળ લાગે છે તેને આપણે કહીએ છીએ પુનઃસ્થાપક બળ. કેમ કે સ્પ્રિંગ જે છે તે સ્પ્રિંગને જ્યારે આપણે દબાવીએ છીએ તો ત્યારે આપણે બળ આમ આપીએ છીએ એ સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ ઉદ્ભવે જે એને વિરુદ્ધમાં લઈ જાય. જેવું આપણે આ બળ છોડીએ એટલે તરત ઉછળે છે આવા બળને પુનઃસ્થાપક બળ કહે છે. છત પર બાંધેલા તાર. છત પર બાંધેલા તાર. આપણે સીલિંગની ઉપર એક તાર બાંધીએ અને એના નીચે કોઈ વજન લટકાવી દઈએ. જો આપણે એના નીચે વજન લટકાવશું તો તારમાં ઉદ્ભવતા બળને એટલે કે આ તાર જે છે તે તારની અંદર જે બળ ઉદ્ભવે એને આપણે કહીશું તણાવ બળ. બીજું શ્યાનતા બળ. શ્યાનતા બળ કોને કહીશું તો જ્યારે તરલ પ્રવાહીની વાત કરીએ તો તે પ્રવાહીની અંદર જે સપાટી પર ઘર્ષણ થાય છે અને એમાં કોઈ ઘન પદાર્થ મૂકેલો હોય તો તેના પર જે બળ લાગે છે તે બળને આપણે કહીએ છીએ શ્યાનતા બળ. તરલના દબાણને લીધે ઉદ્ભવતું બળ. બરાબર, કોઈ તરલ પ્રવાહી છે કેમ કે પાણીની અંદર કોઈ પ્રવાહીને આપણે મૂકીએ, કોઈ પ્રવાહીમાં પાણીની અંદર સમજો કે આપણે કોઈ પદાર્થને મૂકીએ તો તરલ વડે એના પર જે બળ લાગે છે તેવી એક બળ આપણને અનુભવ થાય છે. બીજું પ્રવાહીમાં પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું બળ. પ્રવાહી તરલ છે, આખા તરલની ઉપરની જે સપાટી છે તે ઉપરની સપાટી પર જે બળ ઉદ્ભવે છે સપાટીને સમાંતર અને રેખાને લંબ જે બળ લાગે છે એને કહેવાય છે પૃષ્ઠતાણ. તેને લીધે ઉદ્ભવતું બળ. બીજું છે વિદ્યુત બળ કે જે વિદ્યુત ભારો Q1 અને Q2 વિદ્યુત ભારો વચ્ચે જે લાગે છે સ્થિર વિદ્યુત બળ તેની વાત કરીએ છીએ. ચુંબકત્વ પદાર્થો વચ્ચે લાગતું ચુંબકીય બળ. આપણે જાણીએ છીએ કે બે ચુંબક હોય તે ચુંબકની ઉપર જે ધ્રુવો હોય N અને S, તો જો Nની નજીક Nને લાવીએ તો અપાકર્ષણ થાય અને Nની નજીક
એસને લાવીએ તો આકર્ષણ બળ લાગે છે, તો આ ચુંબકીય બળ. પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પ્રવર્તતું ન્યુક્લિયર બળ. ન્યુક્લિયર બળ વિશે બી આપણે ભણી આવેલા છે આગળ. તો ન્યુક્લિયર બળ. પરમાણુ વચ્ચે લાગતું આંતર પરમાણુય બળ. તમે જાણો છો કે સમજો કે હાઇડ્રોજનના એક અણુની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ આવેલા હોય છે, તો આ પરમાણુ વચ્ચે જે બળ લાગે છે તેને પરમાણુય બળ કહેવાય. પછી હાઇડ્રોજનનો એક અણુ અને હાઇડ્રોજનનો એવો કોઈ બીજો અણુ, તો તેની વચ્ચે જે બળ લાગે છે તેને આંતર આણ્વીય બળ કહે છે. આમાં ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ એક ક્ષેત્રીય બળો છે. કોણ? તો ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ એક ક્ષેત્રીય બળો છે. પદાર્થને પકડીને ધક્કો મારીએ કે ખેંચીએ. ટેબલ પર પડેલા પદાર્થ તળિયા વડે જોડાયેલો દળ પદાર્થનું તંત્ર, મિજાગરા અને અન્ય પ્રકારના ટેકા, ત્રીજા નિયમનું પાલન કરતા જોડકામાં ઉદ્ભવતા બળો. ઘન પદાર્થો તરલ સાથે સંપર્કમાં હોય ત્યારે ઘન પદાર્થ પર લાગતા ઉત્પ્લાવક બળો. તરલમાં ગતિ કરતા પદાર્થો વચ્ચે લાગતું શ્યાનતા બળ, હવાના લીધે લાગતું અવરોધક બળ વગેરે સંપર્ક બળો છે. સંપર્ક બળના સંપર્ક સપાટીને લીધે લંબ ઘટકને લંબ પ્રતિક્રિયા બળ કહે છે. સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે. આ ઉપરાંત દોરીના છેડે લટકાવેલ પદાર્થના લીધે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ પુનઃસ્થાપક બળ છે. જ્યારે સ્પ્રિંગને બાહ્ય બળ વડે ખેંચવામાં આવે કે દબાવવામાં આવે ત્યારે તેમાં પુનઃસ્થાપક બળ સ્પ્રિંગમાં મૂળ સ્થિતિમાં ઉદ્ભવે છે. પુનઃસ્થાપક બળ નાના સ્થાનાંતર માટે સ્પ્રિંગની લંબાઈમાં થતા ફેરફારના સમપ્રમાણમાં હોય છે. કોઈ સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગની અંદર જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, તમે એને કેટલી ખેંચેલી છે કે કેટલી દબાવેલી છે તેના પર આધારિત છે, અને તે બંને એકબીજાના વિરુદ્ધમાં હોય એટલે F ઇઝ ઇક્વલ્સ ટુ, ચલનનું નિશાન કાઢીએ તો અચળાંક આવે કે, તો F ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ KX બને છે. તો સ્પ્રિંગના બળ અચળાંક સ્પ્રિંગ બળ પર સ્થળાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. અતન્ય દોરી માટે બળ અચળાંક ખૂબ મોટો હોય છે. દોરીમાં ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને તણાવ બળ કહે છે. કોઈ આધાર સાથે દોરી લટકાવેલી હોય અને એ દોરીના છેડે આપણે કોઈ વજન લટકાવીએ તો એ દોરીની અંદર જે ઉદ્ભવે છે તેને તણાવ બળ કહે છે. જુદા જુદા સંપર્ક બળો મૂળભૂત રીતે વિદ્યુત બળોમાંથી ઉદ્ભવે છે. સૂક્ષ્મ સ્તરે બધા પદાર્થો વિદ્યુતભાર ધરાવતા ઇલેક્ટ્રોન્સ અને પ્રોટોનના બનેલા છે, અને પદાર્થોની સ્થિતિસ્થાપકતા, અણુઓના સંઘાત વગેરેથી ઉદ્ભવતા સંપર્ક બળને વિદ્યુતભારિત પદાર્થો વચ્ચેના વિદ્યુત બળના રૂપમાં જોઈ શકાય છે. તો મિત્રો, આ રહી આપણી બળો વિશેની વાત. જુદા જુદા પ્રકારના બળો કયા કયા છે તો આપણે જોઈ ગયા કે કયા કયા બળો વ્યવહારમાં જોવા મળે છે, જેમ કે ગુરુત્વાકર્ષી બળ, સ્નાયુ બળ, સંપર્ક બળ, ઘર્ષણ બળ, પુનઃસ્થાપક બળ, તણાવ બળ, શ્યાનતા બળ, દબાણને લીધે ઉદ્ભવતું બળ, પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ, ન્યુક્લિયર બળ, પરમાણ્વીય બળ, આણ્વીય બળ. આ બધા બળો જે છે તે કુદરતમાં જોવા મળતા બળો છે. તો મિત્રો, આ ખાલી સમજ પૂરતું છે એટલે ધ્યાન રાખીને મોઢે કરવું, જેથી આપણને આનું જ્ઞાન રહી શકે. ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણ બળમાં સ્થિત ઘર્ષણ બળની સમજૂતી આપો. જ્યારે બે સંપર્કમાં રહેલી સપાટી સાપેક્ષ ગતિ કરે ત્યારે જેના કારણે સાપેક્ષ ગતિ મંદ પડે છે તેને ઘર્ષણ કહે છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ કે એક સપાટી છે. આ સપાટીની ઉપર એક બ્લોક મૂકેલું છે. તો આ બ્લોક અને આ સપાટી બંને એકબીજા સાથે સંપર્કમાં રહેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થને સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે. પદાર્થ પર સપાટી પર લાગતું વજન W અને પદાર્થનું લંબ બળ N એકબીજાને સમતોલે છે, એટલે કે W બરાબર N. ધારો કે પદાર્થ F બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. જો પદાર્થ પર એકલું જ બળ લાગતું હોય અને તે બળ ગમે તેટલું નાનું હોય તો પણ
પદાર્થ F/m જેટલા પ્રવેગથી ખસતો જાય છે. જો પદાર્થ સ્થિર જ હોય તો કહી શકાય કે પદાર્થ પર લગાડેલા બળની વિરુદ્ધ સમક્ષિતિજ દિશામાં કોઈક બળ લાગવા માંડે છે જે લગાડેલ બળનો વિરોધ કરે છે, જેથી પદાર્થ પરનું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય થાય છે. પદાર્થ પર ટેબલની સંપર્ક સપાટીને સમાંતર દિશામાં લાગતા આ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. પદાર્થ સપાટીને ચીટકીને રહે છે, ખસતું નથી. બળ લગાવીએ તે છતાં પદાર્થ ત્યાં ને ત્યાં જ રહે છે, તો આવા બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. સ્થિત ઘર્ષણ બળ આપમેળે અસ્તિત્વ ધરાવતું નથી, પણ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે છે ત્યારે જ ઘર્ષણ બળ લાગવા માંડે છે. હવે આ પદાર્થ જ્યારે એમ જ મૂકેલું છે સપાટી પર, તો W = N મુજબ કોઈ પણ જાતનું એની અંદર સ્થિત ઘર્ષણ બળ ઉદ્ભવતું નથી. પરંતુ જો એને બહારથી બળ આપવામાં આવે F જેટલું, તો ત્યારે જ તેની અંદર આ સ્થિત ઘર્ષણ બળ એને સમતોલતું પેદા થાય છે. એટલે કે જેમ જેમ બાહ્ય બળ F વધારીએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જાય છે અને પદાર્થને સ્થિર રાખે છે. સ્થિત ઘર્ષણ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. અપેક્ષિત ગતિ એટલે ઘર્ષણ બળની ગેરહાજરીમાં પદાર્થ પર લગાતા જે થાય છે તે ગતિને અપેક્ષિત ગતિ કહેવાય. સમજો કે એક ઢાળ પર એક બ્લોકને આપણે મૂકી દીધો છે. હવે એ બ્લોકને આપણે કંઈ જ નહીં કરીએ તો બી એ બ્લોક ધીમે ધીમે નીચે આવે છે. તો બ્લોકની આવી પ્રવેગિત ગતિને આપણે શું કહીશું? અપેક્ષિત ગતિ કહીશું. પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અનુસાર સ્થિત ઘર્ષણ બળ પણ પોતાનું બળ એડજસ્ટ કરતું જાય છે. તેથી ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટમેન્ટ ફોર્સ છે. પદાર્થ જ્યારે ખસવાની શરૂઆત કરે ત્યારે લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs max. સ્થિત ઘર્ષણના નિયમો. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મહત્તમ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ આધારિત નથી. સપાટી કેવી બી હોય, મતલબ સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય ને પદાર્થ આટલું છે, તો એને એની સપાટીના ક્ષેત્રફળ સાથે કોઈ લેવા દેવા નથી. એને લેવા દેવા છે એની જે સપાટી દ્વારા એના પર જે લંબ બળ લાગે છે તેના પર આધારિત છે. એટલે કે પદાર્થને સપાટી પર મૂકેલો છે, તો સપાટી પર તે W જેટલો વજન લગાવે છે, તો તેટલું જ સપાટી એના પર લંબ બળ લગાડે છે. એટલે પદાર્થ પર લાગતું આ સ્થિત ઘર્ષણ બળ એ તેના લંબ બળના સમપ્રમાણમાં છે. Fs maximum is proportional to N. Fs maximum is equal to μs into N. μs એ સ્થિત ઘર્ષણાંક છે. તેના મૂલ્યનો આધાર સંપર્ક સપાટીના પ્રકાર અને સંપર્ક સપાટીના દ્રવ્યની જાત તથા તાપમાન પર આધારિત છે, જે પરિમાણ રહિત છે. μs જે છે પરિમાણ રહિત છે. Fs maximum upon N કઈ કઈ બાબત પર આધારિત છે? સપાટીના પ્રકાર પર, સપાટી કેવી છે, ખરબચડી છે, લીસી છે, તેના પ્રકાર પર. સંપર્ક સપાટીના દ્રવ્યની જાત પર, દ્રવ્ય કેવા પ્રકારનું છે, શેની સપાટી છે, જમીન છે, તાંબુ છે, પિત્તળ છે, એલ્યુમિનિયમ છે, કયા પ્રકાર છે એના પર આધાર રાખે. તાપમાન પર બી આધાર રાખે. કેમ? અગર સમજો કે કોઈ સપાટી ધાતુની છે અને એની અંદર ખાડા થોડા ઘણા ખરબચડી છે, પણ જો એનું ટેમ્પરેચર વધશે તો એ સપાટીના ખાડા સમતલ થઈ જશે, એટલે કે સપાટી લીસી થઈ જશે. તો એ ટેમ્પરેચર પર આધારિત છે. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે. એટલે કે Fs મેક્સિમમ અને લંબ બળ Nના ગુણોત્તરને સ્થિત ઘર્ષણાંક કહે છે. તેનું મૂલ્ય જનરલી 0.01 થી 1.5ના ગાળામાં જ હોય છે. જે પદાર્થ ખસતો ન હોય તો તેના માટેની શરત યાદ રાખો. Fs is less than or equal to μs into N. એટલે Fs equal to μs into N બી થઈ શકે, અથવા μs into N Fs કરતાં મોટું બી હોઈ શકે. એટલે કહેવાનો મતલબ એમ કે જે સપાટી એના પર બળ લગાડી રહી છે તે બળ વધારે બી હોઈ શકે અથવા એના જેટલું બી હોઈ શકે, પણ ક્યારે? ખસતો નહીં હોય તો. જો ખસે છે તો Fs કરતાં એ વધી ગયું, એટલે કે ત્યારે એ મૂલ્ય વધી જાય છે. તો આ ધ્યાન રાખવું, લખી લો. ઘર્ષણનો બીજો પ્રકાર છે
આમ ઘર્ષણના 3 પ્રકાર છે: સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ અને લોટણ ઘર્ષણ એટલે કે રોટેશનલ. હવે આપણે બીજા ઘર્ષણની વાત કરીએ છીએ જેનું નામ છે ગતિક ઘર્ષણ. ગતિક ઘર્ષણ એટલે કે જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરે ત્યારે જે એના પર બળ લાગે છે એને આપણે ગતિક ઘર્ષણ કહીશું. તો ગતિક ઘર્ષણના નિયમો લખો અને ગતિક ઘર્ષણાંકની વ્યાખ્યા આપી તેના મૂલ્યનો આધાર શેના પર છે તે લખો. જ્યારે સપાટી પર રહેલા પદાર્થ પર સપાટીને સમાંતર લાગતા બાહ્ય બળની મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધી જાય, એટલે કે આપણે પદાર્થને જે બળ આપી રહ્યા છે બહારથી તે બળ કરતાં, એટલે કે આપણું બહારનું બળ એફ, કેપિટલ એફ વધી જાય એફ કે કરતાં, એટલે કે એફએસ કરતાં. કેમ કે એફએસ એ પદાર્થને સપાટી પર ચીટકારીને રાખે છે, પણ આપણે બહારથી એવું બળ આપીએ છીએ કે જેથી પદાર્થ ખસવાની શરૂઆત કરે છે. તો બાહ્ય બળની દિશામાં ગતિ કરવા લાગે પદાર્થ, તે ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળથી ઘટવા લાગે છે. સંપર્કમાં રહેલી સપાટીઓની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને ગતિક ઘર્ષણ બળ કહે છે, જેને સ્મોલ એફ કે વડે દર્શાવવામાં આવે છે. એટલે કે પદાર્થ ગતિની શરૂઆત કરે એટલે કે સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પછી પદાર્થ જે ગતિની શરૂઆત કરે એને ગતિક ઘર્ષણ બળ કહે છે. ગતિક ઘર્ષણ બળના નિયમ. ગતિક ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી. સ્થિત ઘર્ષણ બળ બી સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી અને ગતિક ઘર્ષણ બી ક્ષેત્રફળ પર આધારિત નથી. ગતિક ઘર્ષણ બળ સપાટીના સાપેક્ષ વેગ પર આધારિત નથી. બંનેના સાપેક્ષ વેગ Va - Vb એના પર આધારિત નથી. ગતિક ઘર્ષણ બળ લંબબળના સમપ્રમાણમાં છે. Fk proportional to n. એટલે ફરી પાછું Fk is equals to ગતિક ઘર્ષણાંક μk into કેપિટલ N. જેમ Fs એ લંબબળ પર આધારિત છે, એટલે કે સ્થિત ઘર્ષણ લંબબળ પર આધારિત છે, તેવી જ રીતે ગતિક ઘર્ષણ Fk તે પણ લંબબળ પર આધારિત છે, એટલે Fk proportional to n થાય. તો Fk is equals to μk into n, જ્યાં μk ને ગતિક ઘર્ષણાંક કહે છે તે બી એકમ રહિત, પરિમાણ રહિત m0 l0 t0. તો Fk અને n એટલે કે ગતિક ઘર્ષણ બળ અને લંબનના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહે છે. ગતિક ઘર્ષણ બળ અને લંબનના ગુણોત્તરને ગતિક ઘર્ષણાંક કહે છે. ગતિક ઘર્ષણાંકના મૂલ્યનો આધાર સંપર્કમાં રહેલ સપાટીના પ્રકાર, દ્રવ્યની જાત પર આધાર રાખે છે. અહીં યાદ રાખો કે Fs ઇઝ ગ્રેટર દેન Fk છે, એટલે કે μs ઇઝ ગ્રેટર દેન μk છે, કારણ કે એકવાર સાપેક્ષ ગતિ શરૂ થાય પછી ગતિના બીજા નિયમ પરથી પદાર્થનો પ્રવેગ F - Fk/m હોય છે. અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે F ઇઝ ઇક્વલ્સ ટુ, એટલે કે બાહ્ય બળ કેપિટલ F બરાબર Fk જેટલું થાય. એટલે કે જો બાહ્ય બળ આપતા જ રહીએ તો પદાર્થ ગતિ કર્યા જ કરે છે, એટલે કે પદાર્થ ઘસાયા જ કરે છે સપાટી પર, તો Fk જે એને ગતિક ઘર્ષણ બળ લાગે છે તે બાહ્ય બળને સમતોલે છે. F ઇઝ ઇક્વલ્સ ટુ Fk થાય. જો પદાર્થ પર લગાડેલું બળ દૂર કરવામાં આવે, એટલે કે Fને આપણે દૂર કરી દઈએ તો પ્રવેગ કેટલો થઈ જાય? Fk/m જેટલો થાય, જે અમુક અંતર કાપીને પદાર્થ અટકી જશે. તો એક બીજી વસ્તુ આના પરથી યાદ રાખવાનું છે કે ગતિક ઘર્ષણાંક એક સ્થિત ઘર્ષણાંક μk એ μs કરતાં હંમેશા ઓછું હોય છે. μk ઇઝ લેસ દેન μs હોય છે. તો મિત્રો આ રહી ગતિક ઘર્ષણાંકની થિયરી ઇમ્પોર્ટન્ટ છે, તે આપણે લખી લઈશું અને 2 વખત લખીને પ્રેક્ટિસ પર કરશું. નોંધી લો. ઉદાહરણ દ્વારા સમજાવો કે સ્થિર ઘર્ષણ બળ એ ગતિ નહીં પણ અપેક્ષિત ગતિને અવરોધે છે. માત્ર જાણકારી માટે જ છે. પ્રવેગિત ગતિ કરતી ટ્રેનના ડબ્બામાં તળિયે પડેલ એક બોક્સનો વિચાર કરો. એટલે કે કોઈ એક ટ્રેન છે તે ગતિ કરી રહી છે. એ ટ્રેનની અંદર એક બોક્સ છે. હવે બોક્સ
ટ્રેનના ડબ્બામાં ટ્રેનની સાપેક્ષે સ્થિર હોય છે, તો ટ્રેન સાથે જે તે પણ પ્રવેગિત છે તેટલો પ્રવેગ એનો થઈ જાય છે. ટ્રેન પ્રવેગિત થતાં જ સમક્ષેત્રે દિશામાં બોક્સ પર લાગતું ઘર્ષણ બળ આ પ્રવેગથી ગતિ કરવા લાગે છે. એટલે કે જે ટ્રેનની અંદર બોક્સ મૂકેલો છે તે બોક્સ એ ટ્રેનની જેટલી ઝડપ છે, એટલે કે ટ્રેન જેટલી સ્પીડમાં જઈ રહી છે તેટલો જ પ્રવેગ તેનો બી હોય છે. જો ઘર્ષણ બળ લાગતું જ ન હોત તો ડબ્બાનું તળિયું જેમ જેમ આગળ જાત તેમ તેમ આ બોક્સના જડત્વના ગુણધર્મને લીધે જે તે સ્થાને પડી રહેત અને ટ્રેનના ડબ્બાના પાછળના ભાગ સાથે અથડાત. પરંતુ વ્યવહારમાં આમ થતું નથી. કહી શકાય કે સ્થિત ઘર્ષણ બળ અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. એટલે કે જેમ ટ્રેન ગતિ કરશે તેમ આ બી ગતિ કર્યા કરે છે. આમ આપેક્ષિત સાપેક્ષ ગતિ સ્થિત ઘર્ષણ બળ Fs વડે અવરોધાય છે. સ્થિત ઘર્ષણ બોક્સને ડબ્બામાં જ તેના જેટલો જ પ્રવેગ આપે છે અને ટ્રેનની સાપેક્ષે બોક્સને સ્થિર રાખે છે. એટલે બોક્સ ત્યાં જ રહે છે, બોક્સ આગળ પાછળ થતો નથી. હવે ઘર્ષણના ત્રીજા પ્રકારની વારી છે, તેને કહેવામાં આવે છે રોલિંગ ઘર્ષણ. અને તેના નિયમો લખો અને રોલિંગ ઘર્ષણની વ્યાખ્યા લખો. રોલિંગ ઘર્ષણ: પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય ત્યારે લાગતા ઘર્ષણ બળને રોલિંગ અથવા લોટણ ઘર્ષણ બળ કહે છે. તેને F r વડે દર્શાવવામાં આવે છે. રોલિંગ ઘર્ષણ પણ ક્ષેત્રફળ પર આધારિત નથી. રોલિંગ ઘર્ષણ બી લંબાણના સમપ્રમાણમાં છે. એટલે FR proportional to n, FR is equals to μr into n, અને μr જે છે FR upon n પરથી મળે. એટલે રોલિંગ ઘર્ષણ બળ અને લંબબળના ગુણોત્તરને રોલિંગ ઘર્ષણાંક કહે છે, μr કહે છે. વલય અથવા ગોળા એટલે કે છરા, આપણે જાણીએ છીએ કે બેરિંગ્સ હોય, બેરિંગ્સની અંદર નાના નાના દારા, જેને આપણે પારા એમ કહીએ છીએ, તે સમક્ષિતિજ સમતલ સપાટી પર સરક્યા સિવાય ગબડે છે. ત્યારે દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક જ સંપર્ક બિંદુ હોય છે અને આ સંપર્ક બિંદુની સમતલ સપાટીની સાપેક્ષમાં કોઈ ગતિ હોતી નથી. એટલે કે પદાર્થ જ્યારે ગતિ કરે છે, સમજો કે આ એક દડો છે, આ દડો જ્યારે ગતિ કરશે ત્યારે એની સપાટી જે છે ગોળ ગોળ ફરતી હોય છે. મતલબ એના જે બિંદુ છે તે આ સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારે ઘસડાતા નથી. થોડી વાર પછી બીજો બિંદુ એના સંપર્કમાં આવે સપાટીના, પછી ત્રીજો બિંદુ, અને જે સમયે સપાટી સાથે સંપર્કમાં આવે છે ત્યારે તે સ્થિર જ હોય છે. એટલે હવે બીજો આવશે ત્યારે પહેલો જે છે સપાટી પર આવશે તો પહેલો જે હતો તે આ તરફ જતો રહેશે પાછો, અને બીજો જે છે તે આ તરફ આવશે, ત્રીજો આ તરફ આવશે. પણ જ્યારે એની સંપર્કમાં આવે ત્યારે એ સ્થિર જ હોય છે. આવી આદર્શ પરિસ્થિતિમાં ગતિક અને સ્થિત ઘર્ષણ શૂન્ય હોય છે. તેથી આવા પદાર્થો અચળ વેગથી ગતિ કરવા જોઈએ. પણ વ્યવહારમાં આવી ગતિ કંઈક અવરોધ નડે છે, તેથી ગતિ ધીમી તો પડે જ છે. આપેલ દળના પદાર્થ માટે રોલિંગ ઘર્ષણ સ્થિત અને ગતિક ઘર્ષણ બળ કરતાં 100 કે 1000માં ભાગના હોય છે, એટલે કે ઓછું લાગતું હોય છે. આમ આપણે કહી શકીએ કે સ્થિત ઘર્ષણ એ સૌથી વધારે લાગે છે, ગતિક ઘર્ષણ એના કરતાં ઓછું લાગે છે, અને લોટણ ઘર્ષણ રોલિંગ ઘર્ષણ એ સૌથી ઓછું લાગે છે. ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણના ઉદ્ગમ કરતાં રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ થોડું જુદું હોય છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ વિકૃત બને છે, તેથી પદાર્થની નિશ્ચિત ક્ષેત્રફળ સપાટી સાથે સંપર્કમાં આવે છે. પરિણામે સંપર્ક બળોનો સપાટીને સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે છે. આના પરથી આપણે એક સંભાવના લઈ શકીએ કે μr એ μk કરતાં ઓછો છે અને μk એ μs કરતાં ઓછો છે. એટલે μs સ્થિત ઘર્ષણાંક સૌથી વધારે અને ગતિક ઘર્ષણાંક એના કરતાં ઓછું, અને રોલિંગ ઘર્ષણ એ સૌથી ઓછું ઘર્ષણાંક છે. હવે આપણે જોવું છે કે ઘર્ષણના લાભ અને ઘર્ષણના ગેરલાભ. ઘર્ષણ એ આગ જેવું છે. કોઈ વખત આગ ઈચ્છનીય છે અને જરૂરી છે, તો કેટલીક વાર અનિચ્છનીય છે. આમ કોઈ ઘરમાં આગ લાગી જાય તો આપણે ઈચ્છા નથી રાખતા કે આગ લાગવી જોઈએ,
પરંતુ ખાવાનું બનાવવું છે તો આપણને આગ લાગવી જરૂરી છે, એટલે મતલબ આપણે આગ ઈચ્છનીય છે અને અનિચ્છનીય બી છે. ઈચ્છનીય હોય ત્યારે લાભકારી છે અને અનિચ્છનીય છે ત્યારે નુકસાનકારક છે. ઘર્ષણની હાજરીમાં આપણે ચાલી શકીએ છીએ, વસ્તુને પકડી શકીએ છીએ, લખી શકીએ છીએ, ચાલતા હોઈએ તો ઊભા રહી શકીએ. તો આ બધી જ બાબતોમાં આપણે કહી શકીએ કે જ્યારે ઘર્ષણની હાજરી હોય તો તે આપણા માટે ચાલી શકવા માટે જરૂરી છે, કોઈ વસ્તુને પકડવા માટે જરૂરી છે, લખવા માટે જરૂરી છે, ચાલતા હોય તો ઊભા રહેવા માટે જરૂરી છે. આમ આપણને ઘર્ષણ ઘણી રીતે ઉપયોગી છે. અત્યંત લીસી સડક હોય તો તેના પર કાર ગતિ કરવાનું અશક્ય છે. કેમ? તો ટાયર છે અને સડક વચ્ચેનું ઘર્ષણાંક એ કારને પ્રવેગ આપવા માટે જરૂરી છે. જો કારના ટાયર એકદમ લીસા થઈ ગયા હોય તો બી કાર ચાલવાનું થોડું મુશ્કેલ પડે છે, બ્રેક નહીં લાગી શકે. ઘર્ષણની હાજરીમાં જ આપણે યંત્રના ફરતા પૈંડાની ગતિને પટ્ટા દ્વારા બીજા પૈંડાને આપી શકીએ છીએ. તમે જોયું હશે, ફેક્ટરીમાં ગયા હશે તો એક ચક્કર હોય છે, તેની સાથે બીજો એક ચક્કર પાટા થ્રુ બાંધેલું હોય છે. હવે એક ચક્કર ફરે છે, એનાથી જ બીજો ચક્કર ફરતો હોય છે. જો આવું ના થાય તો યંત્રો ચાલી નહીં શકે. તો આ પાટા જોડે આ ઘર્ષણ એટલે કે પાટા અને આ ટાયર બંને વચ્ચેના ઘર્ષણને કારણે જ તે ચાલી શકતું હોય છે. હવે આપણે ઝડપથી જોઈએ ઘર્ષણના ગેરલાભ શું છે. તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને ઘર્ષણના કારણે ઉર્જાનો બી વ્યય થાય છે. ઘર્ષણના કારણે યંત્રોના જુદા જુદા ભાગો ઘસાઈ જાય છે, તેથી આર્થિક નુકસાન થાય છે. ઘર્ષણના કારણે કપડાં, બૂટ, વાહનના ટાયરો વગેરે ઘસાઈ જાય છે, તેથી આર્થિક નુકસાન થાય છે. આમ ઘર્ષણ જે છે આપણા માટે જરૂરી બી છે અને બિનજરૂરી બી છે. જરૂર છે જ્યાં ત્યાં આપણને એના લાભ બી મળે છે અને બિનજરૂરી છે ત્યાં એનું નુકસાન પણ થાય છે. ચાલો હવે આપણે જોઈએ કે આ ઘર્ષણને ઘટાડી કઈ રીતે શકાય. ઘર્ષણ ઘટાડવાના ઉપાયો. તો ઘર્ષણ ઘટાડવાના ઘણા ઉપાયો છે. તેમાં નંબર 1, યંત્રોમાં ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ એટલે કે લુબ્રિકન્ટ્સ વપરાય છે. એટલે કે આપણે શું કરીએ છીએ, એની અંદર ઓઇલ કે ઊંજણ તેલ એવું પૂરીએ છીએ. તમને ખબર છે કે આપણા ઘરના ઝૂલા હોય તો હિંચકાની ઉપર કળા હોય તો તે કણામાં આપણે શું મૂકીએ છીએ, તેલ પૂરીએ છીએ. યંત્રોના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ્સનો ઉપયોગ થાય છે. આકૃતિ તમે જોઈ શકો છો. આકૃતિની અંદર અહીંયા આ બેરિંગ્સ મૂકેલી છે. આ બેરિંગ્સના બરાબર વચમાં છરા કે જેને આપણે પારા કહીએ છીએ, તે પારા જેવી રચના તમને દેખાઈ રહી છે. હવે એ ફરે છે ત્યારે એ પારા બી ફરે, જેથી કરીને ઘર્ષણ થતું નથી અને ગતિ બી થયા કરે છે. એને બેરિંગ્સ કહેવાય છે. ત્રીજું, સાપેક્ષ ગતિમાં હોય તેવી ઘન વસ્તુઓ સપાટીઓ વચ્ચે હવાની પાતળી જાળવી ગાદી રાખવામાં આવે, જેથી ઘર્ષણ ઘટાડી શકાય છે. જે રચના આકૃતિ બીમાં જોઈ શકો. અહીંયા એક ફુગ્ગો છે ફૂલાવેલો અને છિદ્રવાળી પ્લાસ્ટિકની તકતી છે અને હવાની ગાદી છે, જેથી કરીને એનું ઘર્ષણ ઘટાડી શકાય છે. બીજા બી અન્ય ઉપાયો છે કે જેના દ્વારા આપણે ઘર્ષણ ઘટાડી શકીએ છીએ. તો ઘર્ષણના નિવારણ માટેના આટલા ઉપયોગો છે, 3 દર્શાવેલા છે, જે આપણે નોંધી લઈશું. ઉદાહરણ 5.7, બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 છે. આ ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો પ્રવેગ કેટલો હોવો જોઈએ. હવે આપણે સ્થિત ઘર્ષણની કન્ડિશન શીખી ગયા કે સ્થિર રહેવા માટે જે કન્ડિશન છે તે માટે Fs ma અને આપણી શરત પ્રમાણે Fs ≤ μs × n થવું જોઈએ. પણ n એટલે તો mg થાય,
તો એનની જગ્યાએ એમજી લખીએ. તો એમ એ સમીકરણ 1ની અંદર કિંમત મૂકીએ તો એમ એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ એમજી થાય. એમ કેન્સલ કરીએ બંને તરફથી તો એમ કેન્સલ, તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ જી થાય. તો એ બરાબર મ્યુ એસ ઇન્ટુ જી 0.15 ગુણ્યા 10 તો 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગ ઉત્પન્ન થશે.